આજવા રોડ ચંચળબા પાર્ક સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીના પ્રશ્ને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બિલ્ડરને ફાયદો કરવા માટે આ સોસાયટીમાંથી ગેરકાયદે જોડાણ આપવા કોર્પોરેશન દબાણ કરી રહ્યો હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર આજવા રોડ ચંચળબા પાર્ક સોસાયટીમાં ઘણા સમયથી પાણીની સમસ્યા છે। આ માટે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ છે, લેખિતમાં અરજીઓ પણ આપી છે। કોર્પોરેશન દ્વારા પણ પાણીની પાઇપલાઇન નાખવા માટે લોકો સાથે વાતચીત ચાલી રહી હતી, પણ સોસાયટી પાસે આગળ કોઈ બિલ્ડર દ્વારા સિદ્ધાર્થ બંગલો ઊભું કરી દેવામાં આવ્યો છે। એ બિલ્ડર માટે સોસાયટીમાં પાણીનું પ્રેશર ચેક કરવા માટે ખાડા ખોદવામાં આવે છે અને ત્યાંથી જ લાઈનો આપવામાં આવી રહી છે। ત્યારે આ મામલે આજરોજ સ્થાનિક લોકો એકત્ર થઈ તંત્ર સામે બળાપો કાઢ્યો હતો। લોકોએ આક્ષેપ કર્યા હતા કે શું અમે નીચી જાતિના છે એટલા માટે અમારી ઉપર આ રીતનું કાપ મૂકવામાં આવે છે। અમારી માંગ એટલી છે કે બીજેપીના કોર્પોરેટરો, ધારાસભ્યો, શહેર પ્રમુખ, સાંસદ આ તમામ લોકોને અમારી વિનંતી છે કે ખોટી રીતનું વર્તન અમારી સાથે કોર્પોરેશન કરી રહી છે એ ન થવું જોઈએ। આ સમસ્યાના કારણે અમારી સોસાયટીમાં પાણી મળતું નથી તો અમે ક્યાંથી એમને લાઈન આપીએ। કોર્પોરેશનમાંથી અધિકારીઓ આવીને વરે ઘડી હેરાનગતિ કરી રહ્યા છે અને લાઈન આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। આ ચંચળબા પાર્ક સોસાયટી છે, રઘુકુલ વિદ્યાલયની પાછળ। અમને જ દોઢ વર્ષથી પાણી નથી મળતું। પાણીના અવાજથી અમે જ કરીએ છીએ તો પછી બીજાને અમે કઈ રીતે લાઈનમાંથી પાણી આલી શકીએ અમે કહો? એટલે અમારા ઘરોમાં પાણીના અવાજ ત્યાં છે ચંચળબામાં। અમારા જ ઘરોમાં બધાને પાણીની બૂમો પડે છે તો એ લોકોને કઈ ચાલે તો કેમ એમના બિલ્ડરે એમને આવતી વખત નહોતું જોયું કારણ પાણીની લાઈન આલવી પડશે કે નહીં આલવી પડે, એટલે ચંચળબાની જ લાઈન જોઈ ગયા છે લોકો કહો। એટલે અમને પાણી નથી મળતું એટલે અમારી પાસેથી પાણી આપી શકાય નહીં। કોર્પોરેશન પાસે હવે શું આશા છે? કોર્પોરેશન પાસે એટલી આશા માંગીએ છીએ કે અમારી લાઈનમાંથી પાણી લેવું જોઈએ અને નવી લાઈન નાખ્યા લો બસ। પાણી બહુ ગંદુ છે, મોટરથી પણ પાણી વહેલું નહીં ખેંચાતું। મારું નામ મંજુલા। આ આજવા રોડ ચંચળબા પાર્ક સોસાયટી રઘુકુંડની પાછળ આજે આ ચંચળબા પાર્ક સોસાયટીમાં ઘણા ટાઈમથી પાણીની સમસ્યા છે, તો આની માટે અમે રજૂઆત પણ કરેલી છે। અમારા આગળના જે અમારા માજી પ્રમુખો પણ રહી ચૂક્યા છે, એમણે બી રજૂઆત કરેલી છે। એ લોકોએ પણ કેટલી અરજીઓ કોર્પોરેશનમાં દાખલ કરેલી છે અને કોર્પોરેશને લાઈન આપવા માટે પણ અમારી સાથે વાતચીત ચાલતી હતી એમની। પણ આમાં સિદ્ધાર્થ બંગલોસ્કોએ ઊભો કર્યો છે બિલ્ડરે, બરાબર છે। હવે એ બિલ્ડર માટે અહીં ઘડી અમારા ત્યાં પ્રેશર પોઈન્ટ ચેક કરવાનો, અમારા ત્યાં જ ખાડો ખોદવાનો ને અમારા ત્યાંથી જ લાઈન લેવાની। એટલે શું અમે નીચી કાસ્ટના લોકો છે, અધર કાસ્ટ છે, એની માટે આવો દાબ મૂકો છો તમે? એટલે અમારું માંગ એટલી છે કોર્પોરેશન પાસે, અહીંના અમારા શહેરના, વડોદરા શહેરના અમારા જે નામાંકિત જે બીજેપીના કોર્પોરેટરો છે, ધારાસભ્ય છે, શહેર પ્રમુખ છે, જેથી હેમાંગભાઈ જોશી છે, તેથી તમામે તમામ લોકોને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે આ જે ખોટી રીતનું વર્તન અમારી સાથે જે કોર્પોરેશન કરી રહી છે એ ના થવું જોઈએ। જેથી અમારી જ સોસાયટીમાં પાણી નથી મળતું તો અમે ક્યાંથી એમને લાઈન આપીએ? અને અમને એવું કહે છે કે અમને અધિકારીએ કીધું, કોઈ કોર્પોરેશનના માણસો આવે છે, એ લોકો આવીને અહીં ગાડી અમને ફોન કરે છે। હું પ્રમુખ તરીકે સોસાયટીમાં છું તો મને આવીને ફોન કરે છે, રોજ સવારે આવે, કોઈ દિવસ બપોરે આવે, કોઈ દિવસ સાંજે આવે। આવી રીતે હેરાનગતિ કરીને આ લોકો પ્રેશર ચેક કરવું છે, અમારે પ્રેશર ચેક કરવું પડશે, અમારે લાઈન આપવી જ પડશે। આ રીતે અમને દાબ કરે છે, જેથી બીજી બધી જગ્યાએ પણ સોસાયટીમાં પર્સનલ લાઈન છે। આ વલ્લભ બંગલોઝમાંથી બી પર્સનલ લાઈન આવેલી છે, ત્યાંથી બી તમે પર્સનલ લાઈન પ્રેશર ચેક કરીને લાઈન આપી શકો છો। કેમ અમારા જ લોકોની પાસેથી લાઈન લેવી છે? તેમ છતાં બી અમારે આ પરિસ્થિતિમાંથી જવું પડે છે। અમને સાથ સરકાર છે, કોર્પોરેટરોનો છે, બધાનો જ છે, પણ એ લોકોની બી રજૂઆત ગયેલી છે કોર્પોરેશનમાં, કોર્પોરેટરો શ્રીની બી, કે એ લોકોએ પણ અધિકારીઓને કીધેલું કે ભાઈ અહીંયા પ્રેશર ચેક નથી કરો, અહીંયા જ પાણીનો પ્રોબ્લેમ છે, તમે કેમ અહીંયાથી પ્રેશર ચેક કરો? તો પણ બી ખબર નહીં કોર્પોરેશનને શું બિલ્ડર સાથે આવું વાતચીત હશે કે શું હશે એ અમે નથી જાણતા। હવે એનો ખુલાસો કમિશનર શ્રી, મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી એનો ખુલાસો કરે ને આમની તપાસ એવી તકેદારી કરે કે ભાઈ શું છે આનું કારણ, તે રીતની આની તકેદારી કરીને તપાસણી કરીને અમને ન્યાય અપાવે। ધર્મેશ સોલંકી।